ફરી એકવાર હું આવી જઈશું પાછી રસોડામાં. વેલકમ ટુ ઇન સિરીઝ વોટ આઈ કુક ઇન અ ડે. સો આ છે આપણા મમરા છે લારીમાંથી લીધેલા, તો આપણે આજે એને વઘારીશું. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. રાઈ, જીરું, હિંગ, હળદર. છોકરીની મહેંદીની રસમ હોય તો હાથ કેવા પીળા થાય, એવી જ રીતે મમરાને પીળા કરવા માટે આપણે નાખીશું હળદર. હવે નાખીશું આપણે મમરા અને હલાવતા રહીશું. પડોશીના ઘરમાં ઝઘડો થાય ત્યારે આજુબાજુ વાળા જેવી રીતે આગ લગાવે એવી રીતે આપણે આમાં નાખીશું પેરી પેરીનો મસાલો, મરચું, ધાણા જીરું, મીઠું. ગેસ ચાલુ કરી અને ધીમો રાખીશું. ધીમો રાખવાથી મમરા ગરમ ધીમે ધીમે થશે અને બધા જ એક સરખા થશે. મમ્મી માટે આ જ વાટકીમાં મમરા કાઢી લઈશું, એની ઉપર નાખીશું થોડી સેવ. હવે આપણે આ મમ્મીને આપવા જઈએ. બાય, મળીએ કાલે નવા બ્લોગ સાથે.